નજર કરી વિગતવાર સમાચાર પર મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી કે જ્યાં હોટેલ હિલોક પાસેનો ડિવાઈડર કટ બંધ કરવાનો મામલો સામે આવ્યો। નજીકના ગરનાળામાંથી ફોર વ્હીલરની અવરજવર પર પ્રતિબંધ મુકાયો છે। ગરનાળામાંથી માત્ર ટુ વ્હીલર ચાલકો જ થઈ શકશે પસાર। કટ ખોલવાને બદલે ગરનાળામાંથી ફોર વ્હીલ પર પ્રતિબંધ મુકાયો છે। તો હવે હિલોક હોટેલનો કટ ક્યારે ખોલવામાં આવશે તેને લઈને સવાલો ઉઠ્યા છે। હોટેલ હિલોક નજીકનો કટ બંધ કરવાનો મામલો સામે આવ્યો। તંત્રે ગરનાળામાંથી ફોર વ્હીલ ચાલકો પર પ્રતિબંધ મૂક્યો છે। કટ ક્યારે ખોલવામાં આવશે તેને લઈને અનેક સવાલો ઊભા થયા। મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદમાં હોટેલ હિલોક પાસેનો જે કટ છે તે બંધ કરવાનો મામલો। તો તંત્રે ગરનાળામાંથી ફોર વ્હીલર ચાલકો પર પ્રતિબંધ હવે મૂક્યો છે। કટ ક્યારે ખોલવામાં આવશે તેને લઈને અનેક સવાલો ઉઠ્યા છે। અહીંથી પસાર થતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો વાહન ચાલકો દરરોજ અહીંથી પસાર થાય છે અને ત્યારે ફરીને જવું પડે છે, જેથી હાલાકી વેઠવી પડે છે। અહીં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે વાહન ચાલકો। તો હોટેલ હિલોક નજીકનો કટ બંધ કરવાનો મામલો, અહીં કટ ક્યારે ખોલવામાં આવશે તેને લઈને સવાલ ઉઠે છે। વધુ વિગતો સાથે અમદાવાદથી સંવાદદાતા મૈત્રી વ્યાસ લાઈવ જોડાઈ ગયા છે। જી મૈત્રી, અહીં લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે, કારણ કે જે હોટેલ હિલોક નજીકનો જે કટ છે તે બંધ કરવાનો મામલો ઘણા સમયથી છે। તંત્રે ગરનાળામાંથી ફોર વ્હીલ ચાલકો પર હવે પ્રતિબંધ મૂક્યો છે। કેવી પ્રતિક્રિયાઓ વાહન ચાલકોની અને ત્યાંથી પસાર થતા લોકોની મળી રહી છે? તો અહીં તંત્રે ગરનાળામાંથી ફોર વ્હીલર ચાલકો પર પ્રતિબંધ મૂક્યો છે। કટ ક્યારે ખોલવામાં આવશે તેને લઈને હવે અનેક સવાલો ઉઠ્યા છે। અહીં લોકોને અહીંથી પસાર થતા જે લોકો છે, ઓફિસે આવતા જતા લોકો, શાળાએ જતા વાહન ચાલકો, જે શાળાએ જતા બાળકો છે, તેઓને પણ અહીંથી પસાર થવાનું હોય છે। ત્યારે અહીં જે પ્રકારે અહીં બેરિકેડ મુકાયા છે અને જે ફોર વ્હીલર ચાલકો છે તેઓ પર પણ હવે પ્રતિબંધ મૂક્યો છે, ત્યારે પારાવાર મુશ્કેલી પડી રહી છે અને પરેશાની વેઠવાનો વારો આવ્યો છે। કટ ક્યારે ખોલવામાં આવશે તેને લઈને અનેક સવાલો ઉઠ્યા છે। તો અહીં ક્યાંક ને ક્યાંક તંત્રની બેદરકારી કહી શકાય, કારણ કે ઘણા સમયથી આ સમસ્યા જે વાહન ચાલકો છે તે પરેશાન થઈ રહ્યા છે। વહેલી સવારે અહીંથી પસાર થતા શાળાએ જતા બાળકો હોય કે પછી ઓફિસે જતા લોકો હોય, તેઓને હવે ફરીને જવું પડે છે, જેથી હાલાકી પડી રહી છે। અહીં ક્યાંક ને ક્યાંક તંત્રની ખામીઓ દેખાઈ રહી છે। અહીં હોટેલ હિલોક નજીકનો જે કટ છે તે બંધ કરવાનો મામલો, અહીં જે હિલોક હોટેલનો કટ ક્યારે ખુલશે તેને લઈને અનેક સવાલો ઊભા થાય છે, અનેક પ્રશ્નો ઉઠે છે। તો ગરનાળામાંથી ફોર વ્હીલર પર હવે પ્રતિબંધ મુકાયો છે, ત્યારે ચાલકો જ થઈ શકશે પસાર કટ ખોલવાને બદલે, અને ગરનાળામાંથી ફોર વ્હીલર ચાલકો જે છે તે ઉપર હવે પ્રતિબંધ મુકાયો છે। ગરનાળામાંથી માત્ર ટુ વ્હીલર ચાલકો જ પસાર થઈ શકશે। આ સાથે વધુ વિગતો સાથે અમદાવાદથી સંવાદદાતા મૈત્રી વ્યાસ ફોન લાઈન પર લાઈવ જોડાઈ ગયા છે। મૈત્રી, અહીં ગરનાળામાંથી માત્ર ટુ વ્હીલર ચાલકો જ પસાર થઈ શકશે, જ્યારે ફોર વ્હીલ ચાલકો જે છે તે અહીંથી પસાર નહીં થઈ શકે, પ્રતિબંધ મુકાયો છે। વાહન ચાલકોની કેવી પ્રતિક્રિયાઓ મળી રહી છે? જી બિલકુલ કૃપા, વાત કરવામાં આવે તો હમણાં 3 વાગ્યાના બુલેટિનમાં જ આપણે ચલાવ્યું હતું કે આજે જ્યાં ગરનાળું છે તે અવરજવર બંધ કરવામાં આવી હતી, અને ત્યારબાદ આજે અહેવાલ પ્રસારિત કર્યા બાદ આજે ગરનાળું છે તે હાલ પૂરતું ખોલવામાં આવ્યું છે। આજે રાત્રે મોડા આ કામગીરી શરૂ કરવામાં આવશે, જેમાં ફક્ત હવે આવતીકાલથી ફક્ત ટુ વ્હીલર જ આ ગરનાળામાંથી પસાર થઈ શકશે, અને જે ફોર વ્હીલર ચાલકો છે તેમણે ફરીને જવું પડશે। આ રસ્તો ફોર વ્હીલર માટે બંધ કરવામાં આવશે। બિલકુલ, અહીં સવાલ અનેક ઉઠે છે, કારણ કે વહેલી સવારે શાળાએ જતા બાળકો હોય કે પછી ઓફિસે જતા લોકો, જેઓને ફરીને જવું પડે છે। આ કટ ક્યારે ખોલવામાં આવશે તેને લઈને અનેક સવાલો, કેવી પ્રતિક્રિયાઓ વાહન ચાલકોની અને ત્યાંથી પસાર થતા લોકોની? જી બિલકુલ કૃપા, વાત કરવામાં આવે તો હાલ જે પ્રમાણેના દ્રશ્યો જોઈ રહ્યા છો કે હાલ અંદર અત્યારે ટ્રાફિક જામ ખૂબ જ જોવા મળી રહ્યો છે। આ જે અંડરપાસ છે જે ખોલવામાં આવ્યો છે, પણ ત્યારબાદ અત્યાર સુધી પણ
હવે ફરી અત્યારે જે અંદર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે હાલ લોકો અત્યારે હેરાન થઈ રહ્યા છે. આ જે હિલ્લોક પાસે જે કટ બંધ કર્યો છે તેના કારણે વધારે આ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે, કારણ કે જે હિલ્લોક પાસેનો જે કટ હતો, જે મોટા ભાગના લોકો તેનો ઉપયોગ કરતા હતા, ત્યારબાદ ત્યાંના જે ટ્રાફિક છે તે પણ અહીંયા ડાયવર્ટ થઈ ગયું હતું ને આ જે ગરનાળું છે તેનો મોટા ભાગના લોકો અવર જવર માટે ઉપયોગ કરતા હોય છે, પરંતુ આ ગરનાળું પણ ફક્ત આજનો દિવસ જ ખુલ્લું રાખવામાં આવશે. આવતીકાલથી 4 વ્હીલર માટે આ ગરનાળું બંધ રહેશે અને ફક્ત 2 વ્હીલર ચાલકો જ આ રસ્તા પરથી પસાર થઈ શકશે. બિલકુલ બિલકુલ મૈત્રી, તો અહીં આ રીતે ફરીને જવું પડે છે, ગરનાળામાંથી પસાર થવું પડે છે, અહીં સમયનો પણ વ્યય થાય છે, પ્રદૂષણ પણ વધે છે, તો વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. ત્યાંથી પસાર થતા લોકોને હવે પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. અહીં ક્યાંક ને ક્યાંક તંત્રની બેદરકારી કહી શકાય, કારણ કે સમય બગડે છે, પ્રદૂષણ વધે છે. કેવી પ્રતિક્રિયાઓ મળી રહી છે વાહન ચાલકોની, સાથે સાથે તંત્રએ શું પ્રતિક્રિયા આપી છે, તંત્રનું શું કહેવું થાય છે? જી બિલકુલ કૃપા, વાત કરવામાં આવે તો તંત્ર દ્વારા હજી સુધી કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા નથી આપવામાં આવી. છેલ્લા કેટલાક દિવસોથી આજે હિલ્લોક પાસેનો જે કટ છે જે બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે રોજના હજારો લોકો જે આ રસ્તા પરથી રોજ અવર જવર કરતા હોય છે તે લોકોનો સમય પણ બગડે છે અને ટ્રાફિકમાં ફસાય છે, લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. પણ હજી સુધી તંત્રના પેટનું પાણી નથી હલ્યું. એક સમસ્યા જે છે તે હજી પણ એવી ને એવી છે, તેનું કોઈ પણ નિરાકરણ નથી આવ્યું. અને હવે એક મોટી સમસ્યા એ છે કે આજે ગરનાળું છે જેનો મોટા ભાગના લોકો અત્યારે હાલ ઉપયોગ કરતા હોય છે તે પણ હવે બંધ કરી દેવામાં આવશે, જેના કારણે હવે જે લોકો છે તે લોકો વધારે હેરાન થવાના છે. જેથી કરીને આ જે લોકો છે જેનામાં અત્યારે હાલ ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે આ જે ગરનાળું છે તેનો ઉપયોગ કરીને પણ તેમને 3 કિલોમીટર જેટલું ફરવું પડતું હતું, પણ જો આ પણ બંધ કરવામાં આવશે તો તે લોકોએ આગળ 15 કિલોમીટર જેટલું ફરીને જવું પડશે, જેના કારણે તેમને સમયનો પણ વ્યર્થ થશે અને સાથે જ જે ઓફિસ અને શાળાએ જતા હોય છે તે લોકોએ સમયસર પહોંચવાનું હોય છે, તે લોકો પણ મુશ્કેલી સહન કરી રહ્યા હોય છે. અને જે હજારો લોકો આ રસ્તા પરથી રોજ પસાર થતા હોય છે તે લોકો રોજ આ સમસ્યાનો સામનો કરે છે. બિલકુલ બિલકુલ મૈત્રી, તમામ અપડેટ્સ માહિતી બદલ આપનો આભાર. તો અહીં જે પ્રકારે આ સમસ્યા છે, લોકો પરેશાન થઈ રહ્યા છે, તંત્રએ વહેલી તકે નિરાકરણ લાવવું જોઈએ અને જે સમય લોકોનો બગડે છે, ટ્રાફિકના લીધે પ્રદૂષણનું સ્તર પણ વધે છે, તો અહીં ક્યાંક ને ક્યાંક તંત્રએ વહેલી તકે આ બાબતનું નિરાકરણ લાવવું અને જે લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે, લોકોનો સમય બગડી રહ્યો છે અને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે, તો વહેલી તકે નિરાકરણ લાવે તેવી એક જ માંગ ત્યાંથી પસાર થતા લોકોની ઉઠી છે.